હર્ષલના બર્થડે ઉપર છે ને એક નુકસાન થઈ ગયું છે, તો 1.5 લાખ રૂપિયાનું નુકસાન થઈ ગયું છે અમારે. કેજો બિચારાનો બર્થડે બગડ્યો છે હર્ષલિયાનો. તો કેટલી વાર લાગશે ધીરાવી? 8:30 થયા. કેટલા ખાવ છો? પલ્લી ગયો તો ખરા. પણ કેવી ગરમી છે. મમ્મી રોવે જ બેઠી બેઠી અહીંયા. તું શું સુધારે છે? હા હાલ હે તું ખાલી ખાવા જ આવે છે? મમ આપી પછી જતું નહીં રહેવાનું. રિયા ગરબાનો રંગ લાગ્યો. કેવી છે? સુરત મેં લારીએ ખાધી હતી ને એની કરતા મને સારી લાગે છે. હા ભાઈ વાહ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશે. નવરાત્રિ ચાલુ થાય છે એટલે મને લાગે બધા મોજમાં હશે. મસ્ત તૈયારીઓ બધી ચાલુ હશે. અહીંયા અમારે અલગ તૈયારી ચાલુ છે. જુઓ તારે ગરમીમાં મરી ગયા જો ચિંગુઝ નું લઈ આવ્યો. ચિંગુસ ને ચિંગ્સ છે. આ જો ડીમાર્ટ માંથી બધી ખરીદી થઈ ગઈ છે. હા આટલા બધા લોટ હમણાં બધું ખાવા દો ને. હા નવરાત્રિમાં નાસ્તા સરસ સરસ બધી વસ્તુઓ લઈ આવ્યા છે. ફ્રેન્ચ ફ્રાય આ તો હર્ષિલ બનાવશે. હા કાંઈ નહીં પછી. ફોનનું ને ફોનનું હવે છે ને બ્લોગમાં નહીં ખબર હોય તો કહી દઉં કે હર્ષિલના બર્થડે ઉપર છે ને એક નુકસાન થઈ ગયું છે. શું નુકસાન થયું છે? તો 1.5 લાખ રૂપિયાનું નુકસાન થઈ ગયું છે અમારે. કેવી રીતે? અમારો જે હર્ષિલનો ફોન હતો iPhone 13 Pro Max, તો એને અપડેટ કર્યો ને તો સ્ક્રીન વ્હાઇટ થઈ ગઈ. થોડો હબાણ જેવો થઈ ગયો આકાશ જેવો. 2 દિવસથી સ્ક્રીન વ્હાઇટ થઈ ગઈ. થોડો હબાણ જેવો થઈ ગયો આમ થોડું આકાશ હોય ને એવો. એટલે બર્થડે નો મૂડ આખો ઓફ થઈ ગયો. એટલે બર્થડેનો મૂડ આખો ઓફ થઈ ગયો. તો પછી આવું છે તો 2 દિવસથી છે ને ફરે છે કે મોબાઈલ સરખો થઈ જાય. birthday boy જ આખો મૂડ ઓફ થઈ ગયો. અત્યારે ગયો છે, હવે કદાચ થઈ જાય એમ કહે છે. તો કદાચ કોઈકને હોય ને તો કહેજો કે આવું કંઈક થયું હોય અને તમે એને સરખું કરાવ્યું હોય તો ક્યાં કરાવ્યું છે, ક્યાં થાય છે તો કહેજો, તો પછી આપણે કરાવી દઈએ. નહીં તો પછી છેલ્લે ડિસ્પ્લે નખાવી પડશે એવું લાગે છે. પણ ડિસ્પ્લેમાં કેવું કે 30,000નો ખર્ચો છે, તો જે ખર્ચો બચી જાય એવું કંઈક ગોતીએ છીએ. નહીં તો પછી છેલ્લે તો એ ઓપ્શન જ કરવો પડશે. એટલે એવું છે કે iPhone 13 Pro Max બૂમ થઈ ગયો છે. અત્યારે હર્ષિલ અત્યારે ફોન વગરનો રખડે છે. કાલે એને બીજી એક બર્થડે ગિફ્ટ આપવાની. એના માટે હા, કારણ કે પહેલા નોરતે એક એને ગિફ્ટ મળવાની છે. ઓકે, તો બસ આ હતું. ઓલો થઈ ગયો આખો. અને આ શું કરે છે? જય શ્રી કૃષ્ણ બોલો. નવરાત્રિની બોલીએ પપ્પા કે ચિંગુસ. મને પણ ચિંગુસ જ કહેતા. તમે કહો ચિંગુસ ને ચિંગ્સ કહેવાય. ચિંગુસ મારવાડી છે. જય શ્રી કૃષ્ણ. નવરાત્રીના ઓલા બતાય ત્યારે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે બધા હા નવરાત્રી સ્પેશિયલ નથ કરાવ્યા છે. દેખાડ દો. નવરાત્રી સ્પેશિયલ એવું કે ને એમને એમ કરાવ્યા. નવરાત્રીના કહેવાય ને. દાંડિયા ને બધું દોરાવતો હતું પણ ટાઈમ ઓછો પડ્યો. આ મેડમની તૈયારી તો શરૂ થઈ ગઈ છે અને અમે બી છોકરીઓને તો પહેલા થઈ જાય. હા, એમની તો ઢોલકા દાંડિયા દોરાવ્યા. દાંડિયો દોરાવે, ઢોલકું દોરાવે ને આમ લેતા હોય ને એવો સીન દોરાવે. કેવો દાંડિયા અને ઢોલકું ને આમ ગરબા લેતો હોય ને એવું. એવું ફિગર ડ્રો કરવાની હતી. પછી વધારે ટાઈમ લાગે એવું હતું ને એટલે તો અમારી તૈયારી તો મસ્ત જોરશોરમાં ચાલુ છે. તમારી તૈયારી કેવી છે કમેન્ટમાં જરૂર લખજો. બાકી નિકોલમાં ખોડલધામમાં અમે આવવાના છીએ અને બાકી બીજા 2-3 છે જગ્યાએ ત્યાં આવવાના છીએ. તો જ્યાં આવીશું અમે 1-2 દિવસ પહેલાં કહી દઈશું. નહીં તો ઇફ અમને મળવું હોય તો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી દો, ત્યાં તમને રેગ્યુલર અપડેટ મળતી રહેશે. પણ જ્યાં એક્ઝેક્ટ લોકેશન છે એ હું તમને કાલના રૂમમાં કહી દઈશ. બાકી ખોડલધામનું ડન છે. ખોડલધામમાં 9 દિવસ છે, એમાંથી 2-3 દિવસ તો હું 100% આવવાનો છું. એટલે બસ ગરબા રમવાના છે, ફૂલ મોજ કરવાની છે. બાકી સોસાયટીમાં તો અલગ જ લેવલની કરવાની છે. ચાલો જો મારા ફોટા પડે છે ને, કેટલા બધા ફોટા પડે જો અમારા. ક્યાં? લાઈટ ઝબક થાય છે એટલે બોલી લીધું. અમારા ઘરના ઓલરાઉન્ડર માણસ છો મારા પપ્પા. કોઈ બી કામ હોય બધું કરી દે જાતે જ. જો હે ને, આ તો લાઇટ ફિટિંગ કરે છે. આવી બગડી ગઈ છે તો બીજી ફિટ કરે છે. બીજી કરવાની છે, ચેક કરી ખાલી. ચેક કરી મને એમ કે બીજી ફિટ કરો છો. લે ઇલેક્ટ્રિશિયન, પ્લમ્બર. બીજી લાઈટ પડી છે આવી એક્સ્ટ્રા મારે શોધવી પડશે પછી ફિટ કરી દઉં. હે ઇલેક્ટ્રિશિયન કમ પ્લમ્બર કમ બોલો બીજા બધું ને છે તમારા ઘરમાં. આવા કહેજો.
1.5 લાખનો ખર્ચો કરીને અહીંયા આવી ગયો છે હર્ષિલ. 1.5 લાખનું નુકસાન કરીને. ફોન થયો હરખો? આવી ગયો ફોન થયો હરખો? બતાય કોઈકની પાસે હોય તો કયો જો યાર. હા. મારા મોબાઈલમાં છે ને અપડેટના લીધે વ્હાઇટ સ્ક્રીન આવી ગઈ છે એ વ્હાઇટ નહીં આવતી હમણાં તો આવતી હતી. સ્વિચ ઓફ થઈ ગયો લાગે. હા વ્હાઇટ ડિસ્પ્લે આવી ગઈ છે. કોઈ રિપેર કરી શકતું હોય તો મેસેજ કરજો. કેજો બિચારાનો બર્થડે બગડ્યો છે હર્ષિલિયાનો. અને આ અહીંયાથી આ શું ઉપડે એવું હતું? એ ભંગારવાળા ખબર ગાંધી બ્રિજ ઊભા રહે અમદાવાદમાં રહેતા હોય ને એને ખબર હશે. હા. અમદાવાદમાં ગાંધી બ્રિજ ભંગારવાળા ઊભા રહે છે એને ભાઈ 50 રૂપિયાનું લાવે છે. ચોર બજારવાળા. હા ચોર બજાર નહીં ભંગારવાળા. એમાં રાઉટર લઈ આવ્યો છે. આ કેટલાનું આવ્યું? હા 50 રૂપિયાનું. તે ચેક કર્યું ચાલુ હતું એમ? એ ના પાડી કે ચેક બેક નહીં તો લઈ જાઓ એટલે લઈ જાઓ. વાહ. પા કેવું આમ પ્રોપર હશે એમ 4 એન્ટેના છે એટલે? આયુ ડી-લિંક આવી ગયું. વાહ ભાઈ વાહ. 50 રૂપિયા ફાયદો. બાકી આવે કેટલા હર્ષિલિયા? એ રીસેટ કઈ રીતે મારવાનું? એ ઓલામાં જવાનું હોય એનું એક 118 આખું લિંક હોય આખી સર્વર. એ સર્વર ઉપર જઈને કરવાનું હોય. કનેક્ટ નહીં થતું એવું કેમ? દેખાડે જ છે પાવર WN ચાલુ છે. આ વાઈફાઈ ચાલુ થવું જોઈએ. એ રેડી જ છે. થયું 50 રૂપિયામાં શું હાલે હર્ષિલિયા? હા, આવી થયું. ગયું તો હું વાંધો નહીં. થઈ ગયું? લેન ચાલુ હોવી જોઈએ. તો 3 રાઉટર મૂકી દઉં હવે? ના તો? એ કાઢને કે આ બેયનો બાપ છે. એવું છે? હા. બાકી અમારા ઘરમાં છે ને 2 રાઉટર છે, નીચે ને ઉપર. રાઉટરના નામ કેવા રાખ્યા છે? નીચે છે ને જો નીચે હોય ને તો વાઈફાઈ કનેક્ટ કરવાનું જય શ્રી હનુમાન. ઉપર નીચે હોય ને હનુમાન તો દાદા ઉપર રામ ભગવાન. ઉપર રામ ભગવાન. હવે એનું લોજિક જો તમે સાંભળો, એનું લોજિક શું છે એની પાછળનું? એટલે હવે નામ આમ ભૂલાઈ જાય ને આપણે 2 નામ રાખી તો ભૂલાઈ એમ જાય. નહીં. એટલે રામ ભગવાન મોટા ને એટલે રામ ભગવાન ઉપર બેહાડ્યા હનુમાન દાદા નીચે બેહાડ્યા એટલે યાદ રહે. ઓકે. ફોનનું યાર તમે લોકો કહેજો કોઈને ખબર હોય તો. ફોન સર્વ થઈ જાય કે નહીં તો કોઈ ખોટો થઈ ગયું મોટો connect. ખર્ચો થશે. થઈ ગયું? હા સરસ સરસ કરો ચાલો. ચાલુ થઈ ગયું છે. વાઈફાઈ હાલવા માંડ્યો. 50 રૂપિયાનું લઈ આવ્યો તો રાઉટર અને ચાલુ થઈ ગયું. સ્પીડમાં કઈ ફરક પડે? સ્પીડ સેમ છે ખાલી આનું Connectivity. એરિયા વધારે છે. ઓકે સરસ ચલો એન્જોય. 50 રૂપિયામાં મોજ. વાહ કંઈક તો બેનિફિટ કર્યો. તો હું હર્ષિલાને ધીરાવી નીકળ્યા છીએ અત્યારે ભર બપોરે. મમ્મી પપ્પા મસ્ત સૂતા હતા. જો તડકો જો અમદાવાદનો. તો ક્યાં નીકળ્યા છીએ? હર્ષિલનો ફોન છે, એક જગ્યાએ વાત થઈ છે તો કહે છે કે સરખો થઈ જશે હે ને. જોઈએ થાય છે કે નહીં. ના થાય તો પાછું તમને કહેશું. તમે કંઈક હેલ્પ કરજો હો ને. ઓલી જો માં બેઠી ધીરે મેચિંગ થઈ ગયું છે. હું નહીં હતી બધા. અચ્છા. તેનું શું થયું? ટોપિક બંધ કરો. ઓકે ઓકે કરી દઉં એટલે પતી જાય વાત. ચલો અમારે ગામડેથી મહેમાન આવ્યા છે. ફરી ગયા ને એવા અમારા ત્યાં. અમારા પરીબેન આવ્યા છે અંકલેશ્વરથી. અંકલેશ્વર નહીં. તો વ્યારા. વ્યારાથી પરીબેન આવ્યા છે અમારા ગામડેથી. અને શેની તૈયારી ચાલુ છે? આલુ પૂરી બનાવવાની. આલુપુરી. ચાલો અહીંયા આલુપુરીની તૈયારીઓ થઈ રહી છે, બની રહી છે. આ છે આલુપુરીનો શું કહેવાય એને? આલુપુરીનો રગડો ને. હા. ઓકે બીજું અહીંયા શું બને છે? કોકમની ચટણી. બધે બધું બનાવો છો? તે આલુ પૂરીમાં તો બનાવવું જ પડે ને એના વગર તો અને હજી કેમ પૂરી બનાવવાની? હા પૂરીનો લોટ બંધાઈ ગયો છે આઈ રહ્યો. તો કેટલી વાર લાગશે ધીરાવી? હાડા હાથ થયા છે. 8:30 થયા તારે કેટલા ખાવ છો કાંઈ? પલ્લી ગયો તો ખરા. પણ કેવી ગરમી છે. મમ્મી રોવે જ બેઠી બેઠી અહીંયા. તું શું સુધારે છે? હા કાંદા સુધાર્યા લીલા. હવે કોબી. આલુપુરી તે કોઈ દિવસ ખાધી જ નહીં ને? બહાર ખાધી હે ને તે? બાર ખાધી કરન બનાવી પેલી પેલી. ઘરે અમારો મિત્ર છે કિશન છાછડ. કિશન ચાચડ. એના ઘરે લંડનમાં બનાવી હતી એની ધર્મપત્નીએ. ત્યારે અમે ખાધેલી. બધાએ બનાવી હતી જો કે બધાએ આખું ઘર લાગી ગયું કે હા બધાએ બનાવી હતી. ખુશાલ ને બધા હતા ને આપણે કોબી ત્યારે. ચીરાવ્યામાં થઈ જાય નક્કી. જો ચાલશે કટિંગ કરું. થઈ જાય મને નહીં વાંધો. તો લાંબી કરવી હોય ને તો ચલો. બાકી આવી ઝીણી કરવી હોય તો વાંધો નહીં. જીનિસ નખાય ને. બનાવો બની જાય એટલે કયો એટલે હું આવું. હું પણ જાઉં છું મસ્ત એસી બેસવા માટે. નામ ના લેસ તું એસી નું બોલે છે તો વધારે ગરમી લાગે તમને. હાલો. હું પંખો કરી દે ધીરે તારા માટે લે પંખો લે ચાલો ઓકે. એટલે પંખાને એવું કઈ હવા નહીં આવતી. લે હવા એટલે જેમ મેં ફૂક મારું લે. માર. જેમ મેં એવું કીધું આ બનાવી નાખ પછી કાઢી પૂરું. બસ તાળી પછી નવરાત્રીમાં કાંઈ નહીં બનાવવાનું. કેમ? હા લે આ બધી માથાકૂટ નીકળવાની ખાઈ આવવાનું. ક્યારેક મજા આવે આવી રીતે બનાવવાની. અરે એમ નાય. જો
જો કેવડી મોટી હોય નિશા આમથી કરવાના કાણા આલુ પૂરી એક આરે કેટલી પૂરી બનશે જોવો તો હાલા નહીં આલુ પૂરી આલા કેટલા 3 ને થઈ જાય એક આરે એક રોટલામાંથી 3 માં પૂરું થઈ જાય મને એવું લાગે છે થઈ જાય ને ધીરે ના થાય હા એક પ્લેટમાં 5 ગણવાની 5 કે 6 હા તું આવે ત્યારે મમ્મ જ કેમ કરતી હોય છે ચાલ હે તું ખાલી ખાવા જ આવે છે પછી મમ આપે પછી જતું નહીં રહેવાનું એ ઓય કયું મમ ક્યાં છે મમ ક્યાં છે કયું ક્યાં મમ છે? ક્યાં છે મો બોલ બોલ નાખશો ને તો બોલ બોલ એમ. પણ એ મમ માટે આમ પછી જતી ન રહેતી હો, કહી દઉં તને ક્યાં છે મો આ હાથમાં આપશે ને જતી રહે પછી ક્યાં છે મો પેલા મમ બોલે ને પછી મમ્મા બોલે આ તો હા હા ઈ નહીં મને એમ લાગ્યું ઘરે જઈને મમ્મીને આપતી હશે હા ઈ બિરાડી હા નથી લેતી નહીં કેમ કરે ક્યાં છે ફૂટી ફૂટી ન દેતી એને એને પાનનો મુખવાસ ખાવો છે ને યમ થોડો છે તારો એક પૂરતો છે જેથી પૂરો થાય ત્યાંથી પૂરું એને તો સરિયા ગરબાનો રંગ લાગ્યો નિયમી હે એમાં એવું તો છે બેસવાનો કેવા ડોલ ભાવતો હશે દાંત કાઢી દે. ખબર નહીં. પાવામાં નશો થઈ ગયો. અને નશો થઈ ગયો હવે આમ. ગણપતિ દાદાના બીડાનો હમણાં જો હમણાં આપશે ને પછી સીધી વહી જાય સિદ્ધિ મો એ વહીનો જતી હો જોઈ આમાં આમાં મોઢામાં જતા લે હાથમાં જ જોજે હાથમાં લઈને પછી મોઢા હાથનો મુઠ્ઠી ભરશે પછી ખાય જો ઓકે ઓકે બરોબર બરોબર ઈ કે ઓકે હઈ ઓકે કે તો જો જો બરોબર બરોબર નહીં લે તો. નહીં નહીં એટલો હવે નહીં હવે નહીં. જો હવે ખાય જોયું હવે આપો જેટલું આપવું એટલું હવે ઘરે જાવ નામ બોલી ને તો બહુ ગઈ મસ્ત તું હો બહુ મસ્ત લે હવે જરૂર પૂરી એટલે મમ્મા હે બસ મમ ને મમ્મા ખાઓ ક્યાં છે મમ્મા ના અહીંયા રહેવાનું છે ધીરાવી કે તો ધીરાવી બોલ બોલ તો મૂકી દો મમ્મા પાસે ધીરાવી કે બોલ લે આ જોઈશ હાલો વણવા માંડો ચલો ભણો ચલ વણ હાલો બે હવે લઈને મમ્મા પાસે જવું છે લઈ લો આમ કે લઈ લે ના ના અહીંયા રહેવાનું છે ટાટા અહીંયા કહી દે બે માથામાં લઈને ફરે છે માથામાં આય મચ્છર છે ધીરાવીને ટાટા કહી દે છે ધીરાવીને ટાટા કહી દે આપણે પાવામાં પાવો વાગ્યો લ્યો લ્યો ગરમી થાય છે હાલો મમ્મા. મમ્મા 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 પાસે જાઓ મમ ને મમ્મા બસ ઈ જવડે તને ઈ જવડે છે બાય બાય ચલો અહીંયા આલુ પૂરીની ડીશ બની રહી છે બોલો બોલો ભૂખ્યો થયો એને હર્ષિલ ગરમ ગરમ હે ગરમ ગરમ પૂરી भी गरम ને આ રગડો भी गरम सब्जी યસ સબ્જી सब्जी સબ્જી ના કહેવાય બધી રગડો કહેવાય રગડો भी बोले ને सब्जी भी बोले મને બહુ ભૂખ લાગી છે આ બનાવો એટલે ખાઈ ઓકે નાખો ચટણી બોલો સ્પાઈસી કે કેવી ખાવી છે બોલાવો ઓલાને કેવી ખાવી છે ઈ તો પછી એની બનાવી દે અચ્છા. જીરા એની રીતે બનાવો છે એમ નહીં સ્પાઈસી ખાવી છે કે કેવી એમ મીડિયમ પૂછવું ખાવું પડે કોકમની ચટણી ઈ ચટણીનો ટેસ્ટ હોય એમાં સાચો એટલી બધી ન હોય ને મસ્ત લાગે તને મસ્ત લાગે મેં તો જોઈ લીધી આટલી બધી કોઈ દિવસ નહીં રાખતી જે ખાતા હોય ને દીપ એને કહેજો કમેન્ટ કરે કેવી લાગે એ ગ્રીન ચટણી જે તીખી છે તો તીખી બનાવવાની છે તીખી બનાવી જાય ચીઝ છે ચીઝ નામ હોય આમાં છે ક્રિઝમા છે હોય ચીઝ વાળી અમુક લોકો ખાય કોબી હર્ષિલ ધીરે બધું મિક્સ કરી નાખે એટલે બે સાઈ ને છે પણ કોઈને કોઈ ઓછું નાખવું હોય કંઈક વધારે નાખવું હોય જેમ કે મને કોબી જ ઓછી નાખવી હોય એમ
ઉપર ઉપર નાખો સાઈડમાં કેમ નાખો હું તો એમને ડીશમાં જાય વેસ્ટ એટલે ઉપર નાખું છું હવે ઉપર જ નાખો એમ કહું છું હા તો ઉપર તો નાખું છું બસ બધું બધા ન હોય એ નાખવા દે નાખતી હોય ખબર હોય બસ તું સુરતનો છે સુરતનો એ છે આ ચીઝ આવી ગયું લાય તો કાંદા ખમણો ટૂંકમાં. પેલા બનાવી જવા દે પછી ખાવું બની ગયા ખાલી સેવ અલા, બાકી બે ચાટ મસાલો રહી ગયો ચાટ મસાલો લઈ જ જતો સિલે એ કબાટમાં જ છે ડબ્બા મમ્મીને પૂછ એટલે કે છે આવું પડે બેટા આવું હોય તો. સેવ આ ખોઈલી નાખી દો આમાં નાખી દે આમાં છે એવા નાખ દે આલુપુરી પેલા મને થતું કે આલુપુરી કોણ ખાય પણ મને આમ ખાધી ને પેલા નહીં આલુપુરી માણસો જ ખાય નાખ ભરપૂર નાખ સેવ તમને ગમે છે કમેન્ટ કરો પેલું એ મમ્મીને પેલો પૂરીનો ભૂકો કોઈ નાખ્યો હોય ને તો કેવો કાઢી દેશે મમ્મી પૂરીનો ભૂકો નાખવો છે આમાં ના એટલે આમ એ પાપડી કહેવાય પાપડી હા પૂરી ના મતલબ કહેવાય, પાપડી પણ પૂરી પડી છે આપણે ભૂકો કરી હવે નાખવાનું આની ઉપર ચટણી નાખ ને તો મસ્ત લાગે કઈ ચટણી હા હું રખડ ડખડ હા, થયો છે ઈ એ જશે. એને વાટકીમાં કાઢી દો ને પપ્પા મસાલાને એટલે હું ચમચીથી કે હાથથી નાખો છો મસાલા વધારે પડી જાય ચાટ મસાલો છે પપ્પા એ તો ખાલી ટેસ્ટ પૂરતો હોય નાખો નાખો જરીક જરીક નાખ દો ખાલી બધા ઓકે ચલો નાખાય કેમ કે ઓલો ચીઝ વાળો હવે ઉપર ના ચીઝ નાખું એમને તો આપણે ખાઈએ હાલે ચાક ચીઝ તાર્યો પછી ચીઝ ચીઝ નાખી વગરની ચાખી તો લો પહેલા પછી ચીઝ નાખજો ટેસ્ટ પછી કરી લે આ તારી તીખી બનાવી છે આ તીખી છે હું તો પપ્પા બી ખાય તીખું તો હાલો ચાખો ટેસ્ટ કરો ચલો કેવી બની કેવી મમ્મીના જે પ્રકારે રિવ્યુ આપો રિવ્યુ હાલો કેવી આપો પાછી રીંગણ બધાય ખાઈ આ જોતો વિકી રાખી જો પપ્પા કે એમ જ. મમ્મીને પડે અને મમ્મી રિહા એમ કે મસ્ત બની છે કેમ બની સારી ખાલી હારી ના હોય થોડા શબ્દો બોલ મસ્ત આ ગરમીમાં જે બનાવે છે એના માટે એનો ઓલું કઈ બોલ એક જ ટેસ્ટ કરવાનું કીધું ભાઈ લે તને ખવડાવ તને પકડતા એમ બી નહીં આવડતી ને પૂરી બરાબર તું રહેવા દે હું કરી લઈ લે ઉપાડી દો હસી જાય દિલાવી મને એમ નથી આવતું એ ઢોળી મને આની અંદર ના પડતો કેવી મને દે નહીં આમ બેવડું બેવડું મસ્ત આપું લાવ ઉભા રાખો પપ્પા કેવી છે સુરત મેં લારીએ ખાધી હતી ને એની કરતાં મને સારી લાગે છે હા ભાઈ વાહ ધીરે તું ચાખાય ચાખો મમ્મી મમ્મીને દેતી આવો ને રગડો ક્યાં દિલાવી બનાવી છે તો જ સારી તારા ગરમ જ છે રગડો બી તું ટેસ્ટ તો કર ક્યાં જતી હતી હું કરવા ટેસ્ટ કેવી મમ્મીને ટેસ્ટ કરીએ મસ્ત ને મમ્મીને ટેસ્ટ કરાવે થોડો ચાટ મસાલો વધારે નાખજો ઉપર લે મમ્મી ટેસ્ટ કર ચાલ તીખી નથી ને બહુ ના 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 ઠંડી થઈ ગઈ ગરમ રગડો ગરમ ન કરો આમાં કોકમ થોડું વધારે નાખ્યું છે એટલે. મસ્ત થઈ મસ્ત ને તેથી એવી હતી જ નહીં આપણે લઈ આવ્યા આ પૂરી વધારે મોટી નહીં એ છે ને થાય ક્યારેક એ તો બટેટાની શાક હારે ખાવાની પૂરી બનાવી છે ચલો હું ખાઈ લઉં એ દાદા જેવા જેને આમ પકડતા ના ખાવે ને એ શાકને પૂરી ખાઈ શકે બહુ મસ્ત હતી ને હું બે જવાનો સુરતની મસ્ત આલુ પૂરી જેવી બની સાચા અહીંયા જો ચાલુ પડી ગયા છે અહીંયા આલુ પૂરી વાળા આ જો શેઝવાન સોસ લેતો હોય ને જાણે શેઝવાન સોસ ના હોય આલુ પૂરી તો બગાડ નાખે ટેસ્ટ મળે શેઝવાન સોસ વાળી મળે પૂછજે સુરત વાળા કમેન્ટ કરશે ચીઝ નાખો મસ્ત ને એક નંબર એ ધીરો શેઝવાન સોસ ની આલુ પૂરી મળે લાઈ લીધો શેઝવાન સોસ ની હા મળતી હોય કેમ બધી અલગ અલગ જાતની મળે તો ઓકે હર્ષિલ કેમ? નાખવો છે તો નખાય નાખો હોય તો એ કોકમથી વધારે ખાટું હવે રાત એવું નહીં થાય કોકો વધારે ના નાખતો ખાટી લાગે આ છે હું નાગલી ની કોકમ છે એમ નહીં આ જો આલુ પૂરીની જેટલી આલુ પૂરી આપો ને એટલી ખાઈએ બધા ઊભા થઈ ગયા જમીને આ તો હજી આ પૂરું થયું રહ્યું હાવ પૂરું ને પૂરાવાળું પૂરું ને તારાવાળું પૂરું નહીં ને ઓકે આ આમને આમ ખાય ને તો 2 વર્ષમાં જાડી થઈ જવાની પૂરેપૂરી સારું ને તારી કમ્પેરમાં આવું પડે ને હું જાણું છું મારી કમ્પેરમાં તો જાણું જ છે ને ક્યાં એંગલ જાણું બોલો કયા એંગલ થી ઊભો પતલો થા જો પેટ પતલો બતાવો જો પેટ બતાવો પેટ જોજો 2 નહીં
આ વર્ષ સુધી ના કરે ને તો કહેજો મને. ઘટાડવું પડશે નહીં તો લગન નહીં કરું. નીકળ જા, ના કરતી જા, ના કરતી હો ને. જાઓ, બાય બાય, ટાટા, નવું બેટ લઈને નહીં આવવાનું તને જામ નહીં. ટાટા, બાય બાય, સી યા. વાગ્યા છે 12. અમે ગયા હતા હું પપ્પા હર્ષિલ નવરાત્રિ સોસાયટીમાં છે બધું તેના તૈયારીમાં, અને ઘરે આવીને જો હર્ષિલ બનાવે છે અહીંયા જલજીરા પાણી લીંબુ પીવું છે, નાખશે જલજીરા. રોજની ટેવ પડી ગયા હર્ષિલ હવે. મજા આવે. લીંબુ નાખ્યું, જલજીરા, આપણે મસ્ત ઠંડુ પાણી. ઓકે ચાલો, તે બનાવે ત્યાં સુધી આપણે બ્લોગ ફિનિશ કરી દઈએ. સારું લાગ્યું હોય તો લાઈક, કમેન્ટ, શેર, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. કાલના બ્લોગમાં મસ્ત સરપ્રાઈઝ આવવાની છે, એટલે કાલનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. ના બધા વિડીયોઝ છે ને જોયા મજા આવશે. ચાલો બાય, જય શ્રી કૃષ્ણ.